નર્મદાના ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવિષ્ટ ગામોને લઈને મહત્વના સમાચાર। નમૂના નંબર 7ના બીજા હકમાં નોંધ દાખલ કરવા અંગેની સૂચના મૂળ અસરથી રદ કરાઈ છે। હવેથી ગામ નમૂના નંબર 7ના બીજા હકમાં નવી કોઈ જ નોંધણી નહીં કરાય। જે ગામોમાં આવી નોંધ દાખલ થઈ છે તેને રદ કરવાની સૂચના અપાઈ છે। વન અને પર્યાવરણ વિભાગે આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે। सांसद मनसुख वसावाना राजीनामा बाद असर थयानी चर्चा। संवाददाता निर्मल दवे आ विषे વધુ માહિતી આપી રહ્યા છે। જી निर्मल, પહેલા જે રાજકીય ડ્રામા સર્જાયો, મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું અને ત્યારબાદ ગઈકાલે એકાએક તેમણે રાજીનામું પરત ખેંચી લીધું। બે ગુજરાતના નેતા સાથેની મુલાકાત થઈ અને ત્યારબાદ તેમણે રાજીનામું પરત ખેંચ્યાની જાહેરાત કરી અને ત્યારબાદ એના બીજા જ દિવસે વન અને પર્યાવરણ વિભાગે જાહેર કર્યો છે એક પરિપત્ર અને પરિપત્ર જે જાહેર કર્યો છે તેમાં નર્મદા જે ઇકો સેન્સિટિવ ઝોન છે તેમાં સમાવિષ્ટ ગામો છે તેમાં ગામ નમૂના નંબર 7ના બીજા હકમાં નોંધ દાખલ કરવા અંગેની સૂચના મૂળ અસરથી રદ કરી દેવાનો પરિપત્ર બહાર પાડ્યો છે। હવેથી ગામ નમૂના નંબર 7ના બીજા હકમાં નવી કોઈ જ નોંધ નહીં પાડવામાં આવે। જે ગામોમાં અત્યાર સુધી આવી નોંધ દાખલ કરવામાં આવી છે તે તમામ નોંધ રદ કરવા માટેની પણ કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે। આમ એક તરફ રાજકીય ડ્રામા જે થયો અને રાજકીય ડ્રામાની અસર સીધી સરકાર પર થઈ એ પ્રકારની ચર્ચા ચાલી રહી છે, એટલે એક પ્રેશર ટેકનિકનો સાંસદ વસાવાએ ઉપયોગ કર્યો હોય તેવી પણ ચર્ચા અત્યારે સચિવાલયમાં ચાલી રહી છે। બિલકુલ નિર્મલ, જોડા માટે આભાર। તો આ એક મહત્વપૂર્ણ નિર્ણય ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા ગામોને લઈને, જેમાં એક જે પરિપત્ર કરવામાં આવ્યો છે, વન અને પર્યાવરણ વિભાગે આ પરિપત્ર બહાર પાડ્યો છે। સાંસદ મનસુખ વસાવાએ આ અંગે પહેલા પણ રજૂઆત કરી હતી પરંતુ નિરાકરણ નહોતું આવ્યું, પરંતુ તેમના રાજીનામા આપવાથી લઈને તેમના રાજીનામાને લઈને તેઓ માન્યા ત્યાં સુધી આ આખા નિર્ણય પર તેની અસર થઈ હોવાની પણ ચર્ચા।